ॐ गं गणपतये नमः. ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને અર્જુન પરમાત્માના સગુણ, નિર્ગુણ, સાકાર અને નિરાકાર સહિત બધા જ રૂપોને નિરખી રહ્યો છે. ભગવાનના આ રૂપને નિહાળીને અર્જુન પ્રાર્થના કરતા આગળ કહે છે, ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. તમે જાણવા યોગ્ય અવિનાશી પરમ તત્વ છો. તમે જ આ વિશ્વનો અંતિમ આધાર અને મહાન ભંડાર છો. તમે જ સનાતન ધર્મના અવિનાશી રક્ષક છો. તમને હું સનાતન પુરુષ માનું છું. અહીં અર્જુન ભગવાનનું અક્ષર સ્વરૂપ એટલે કે નિર્ગુણ નિરાકાર અને ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ કહીને સગુણ નિરાકાર તથા શાશ્વત ધર્મગોપ્તા દ્વારા અવતાર ધારણ કરનાર સગુણ સાકાર પરમાત્માને પ્રાર્થના કરે છે, જે અવિનાશી અને સનાતન છે. વળી આ જ વાતને પુનરાવર્તિત કરતા આગળ કહે છે, અનાદિમધ્યાંતમનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્યનેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. આપ આદિ, મધ્ય અને અંત વિનાના અનંત ભુજાઓવાળા, સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રોવાળા, ધગધગતા અગ્નિના મુખવાળા અને પોતાના તેજથી વિશ્વભરને તપાવનારા એવા આપને જોઈ રહ્યો છું. અહીં અર્જુન ભગવાનનું જે વિશ્વરૂપ જોઈ રહ્યો છે તે કેવું છે તે બતાવતા કહે છે કે તેનો આદિ, મધ્ય કે અંત નથી. અનંત વીર્યમ અર્થાત અપાર પરાક્રમ અને અનંત સામર્થ્યવાન છે. અનંત બાહુમ આપની કેટલી ભુજાઓ છે તેની ગણતરી થઈ શકતી નથી. તેથી શશિ સૂર્ય નેત્રમ સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રો છે. તેથી સંસારને આપના પાસેથી પ્રકાશ મળે છે. આપ યજ્ઞના અગ્નિરૂપ મુખવાળા છો અને પોતાના તેજથી સકળ વિશ્વને તપાવો છો. વળી આગળ કહે છે, દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયેકેન દિશશ્ચ સર્વા દ્રષ્ટ્વાદ્ભૂતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મન, સ્વર્ગ અને મૃત્યુલોકની વચ્ચેનો બધો ભાગ તમારાથી જ પરિપૂર્ણ છે. આપના આ અદ્ભુત ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત થઈ રહ્યા છે. અહીં અર્જુન ભગવાનને મહાત્મન સંબોધન કરે છે અને કહે છે કે આપની આપેલી દિવ્ય દ્રષ્ટિથી હું જોઈ શકું છું કે આ દશે દિશાઓ આપણાથી વ્યાપ્ત છે અને આપના આ અદ્ભુત, વિલક્ષણ અને અલૌકિક મહાન દેદીપ્યમાન અને ભયંકર ઉગ્ર રૂપને જોઈને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં રહેવાવાળા બધા જ પ્રાણીઓ વ્યથિત થઈ રહ્યા છે, ભયભીત થઈ રહ્યા છે. ટૂંકમાં દેખવા, સાંભળવા અને સમજવામાં આવવાવાળો સઘળો સંસાર ભગવાનના દિવ્ય વિરાટ રૂપનું જ એક નાનું સરખું અંગ છે. વિરાટ રૂપની જે દિવ્યતા છે તેની સ્વતંત્ર સત્તા છે, પરંતુ સંસારની અદિવ્યતાની સ્વતંત્ર સત્તા નથી. તે તો વિરાટ રૂપની જ એક ઝલક છે. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી અર્જુનને ભગવાનના વિરાટ રૂપના દર્શન થયા. પરંતુ આપણા જેવા સામાન્ય ભક્તો માટે તો આ સંસાર ભગવત સ્વરૂપ દેખાય એ જ મહત્વનું છે અને એ જ વિરાટ સ્વરૂપનું દર્શન છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.